ગુડ મોર્નિંગ, આપની સાથે હું છું વિધાતા। મહત્વના સમાચારથી શરૂઆત। સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધી છે અને સતત વધારો થયો છે। નર્મદા ડેમમાંથી 8 લાખ ક્યુસેક પાણી છોડાયું છે। નર્મદા નદી બે કાંઠે છે, ત્યારે ભરૂચ, નર્મદા, વડોદરાના 26 ગામોને એલર્ટ કરી દેવાયા છે। નર્મદા નદીનું જળસ્તર વધતા ભરૂચમાં વધુ અસર થશે, જેના કારણે સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે। જ્યાં નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરી દેવાયા છે, કાંઠાવાળા વિસ્તારોને ગામોને પણ સચેત રહેવા તાકીદ કરાઈ છે। તો નર્મદા નદીનું જળસ્તર વધ્યું છે અને તેની સૌથી વધુ અસર ભરૂચમાં જોવા મળે તેવી શક્યતાને પગલે તંત્ર દ્વારા સાબદા પગલાં લેવામાં આવ્યા છે। તંત્ર પણ સાબદું થયું છે। તો નર્મદા ડેમ જ્યાં 8 લાખ ક્યુસેક પાણી છોડાયું છે, ભરૂચ, નર્મદા, વડોદરાના 26 ગામો જે છે તે ગામોને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે। તો સતત ઉપરવાસમાંથી થયેલી પાણીની આવકથી ડેમ છલકાઈ ઉઠ્યો છે અને પાણી છોડાતા જ ભરૂચ તેમજ અન્ય જે 26 ગામો છે તેને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। જોડાયેલા છે સંવાદદાતા દીપક। 8 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે અને તેની અસર ભરૂચને સૌથી વધારે થાય તેવી શક્યતાઓ છે। શું હાલમાં પગલાં લેવામાં આવી રહ્યા છે તંત્ર તરફથી અને લોકોને સાવધ રહેવા માટે શું કહેવામાં આવ્યું છે, શું સૂચનો? જી બિલકુલ, જે મધ્યપ્રદેશના જે ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી લગભગ આજે પણ સવારથી 9,72,270 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને નર્મદા ડેમની સપાટી 153.90 મીટર થઈ છે। તો કહી શકાય કે જે દરવાજા 23 દરવાજા ખોલવામાં આવે છે, જેમાંથી ટોટલ ડિસ્ચાર્જ પાણી જે ઓવરફ્લો થઈ રહ્યું છે, જેમાં 8,14,599 જેટલું ક્યુસેક પાણી નર્મદા નદીમાં વહી રહ્યું છે। નર્મદા નદીમાં વહેતા નદી બે કાંઠે વહી છે, ત્યારે કહી શકાય કે જે નર્મદા કાંઠાના વિસ્તારના જે વડોદરા, ભરૂચ અને નર્મદા જે છે એ ભરૂચના 21 ગામો છે અને જે વડોદરાના 12 ગામો છે, એમ કઈ ટોટલ 52 જેટલા ગામો છે નર્મદા, ભરૂચ અને અમને અસર થઈ છે। સૌથી વધુ અસર ભરૂચ જોવા મળે છે। હાલ ગોલ્ડન બ્રિજ છે, ગોલ્ડન બ્રિજ પણ 22 ફૂટે આવી ગયો છે અને 22 સપાટી પર આવી ગયો છે। કહી શકાય કે જેનું રૂલ લેવલ છે, રૂલ લેવલ આજનું રૂલ લેવલ 24.12 છે, એટલે બપોરે 12 વાગ્યા સુધી જે ગઈકાલ નર્મદા ડેમનું જે પાણી છોડવામાં આવ્યું છે એ આજે 12 વાગ્યા સુધીમાં આ સપાટી ઘટાઈ શકે તેમ છે। જી બિલકુલ થી ખાસ કરીને ડેમની હાલની પરિસ્થિતિની દીપક જો વાત કરવામાં આવે, શું સ્થિતિ છે ડેમમાં તેને લઈને પણ જણાવશો? જી, હાલની નર્મદા ડેમની સ્થિતિ જણાવું તો ખાસ કરીને જે ઉપરવાસમાંથી જે પાણીની આવક છે એ વધી રહી છે। ઇન્દિરા સાગર અને જે ઓમકારેશ્વર ડેમ છે એમાંથી લગભગ 9,72,270 ક્યુસેક પાણીની આવક થઈ છે અને નર્મદા ડેમમાં મોટી માત્રામાં જે નવા નીરની આવક થઈ રહી છે, ત્યારે જેને કારણે 8,14,599 ક્યુસેક પાણીની આવક થતા નર્મદા ડેમ છે, નર્મદા ડેમના જે 23 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેના થકી 8,14,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। જી દીપક, આભાર આ તમામ માહિતી બદલ। તો નર્મદા ડેમમાંથી જ્યાં પાણી છોડવામાં આવ્યું છે ત્યારે નીચાણવાળા ગામોને એલર્ટ કરી દેવાયા છે। ખાસ કરીને વડોદરા જિલ્લાના પણ 13 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। કરજણના 6, શિનોરના 4 ગામોને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે। ડભોઈ તાલુકાના 3 ગામોને પણ એલર્ટ કરાયા છે। તો લોકોને નદી કિનારે ન જવા માટેના સૂચનો પણ આપવામાં આવ્યા છે। એનડીઆરએફની એક ટીમ સ્ટેન્ડ બાય કરી દેવાઈ છે। તો સતત જળસ્તર વધી રહ્યું છે અને બપોર સુધી તેમાં વધારો થાય તેવી શક્યતાને પગલે સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે। કાંઠા વિસ્તારોની નીચાણવાળા ગામોને સાવચેત રહેવા કહેવામાં આવ્યું છે। એનડીઆરએફની એક ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। તો નર્મદા ડેમમાંથી પાણી છોડાયું છે અને નીચાણવાળા ગામોને એલર્ટ કરી દેવાયા છે। વડોદરાના જ્યાં 13 ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। કરજણના 6, શિનોરના 4 ગામોને સાવચેત રહેવા સૂચનો આપવામાં આવ્યા છે। તો ડભોઈ તાલુકામાં પણ 3 ગામોને અસર થઈ શકે છે, તેને જોતા તકેદારી રાખવા ખાસ સૂચનો આપવામાં આવ્યા છે। તો લોકોને નદી કિનારે ન જવા માટે પણ સતત અપીલ કરવામાં આવી રહી છે। વાત કરીએ અમરેલીની, જ્યાં બગસરા પંથકમાં પણ ભારે વરસાદ વરસ્યો છે। સુડાવડ, લુંધિયા, શાપર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો। મુંજાસર ડેમ ઓવરફ્લો થયો છે। શાપર ગામના દેવીપૂજક વાસમાં પૂરના પાણી ફરી વળ્યા છે। તો નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ છે। સુડાવડ, લુંધિયા જવાના કોઝવે પર નદીના પાણી ફરી વળ્યા। બગસરાની સાતલડી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। તો અમરેલી લાઠી શહેરમાં પણ વરસ્યો છે અનરાધાર વરસાદ। ગ્રામ્ય વિસ્તારોના ગામોમાં વરસાદ પડ્યો છે અને તે પણ ભારે વરસાદ વરસ્યો। વરસાદને પગલે રોડ રસ્તાઓ પાણી થઈ ગયા છે।
બજારો તેમજ ગામની શેરીઓમાં નદીની માફક પાણી વહેતા થયા છે. તો ભારે વરસાદથી રસ્તાઓ નદીઓ બન્યા હોય તેવા દ્રશ્યો, શેરીઓમાં પાણી ફરી વળ્યા છે, બજારોમાં પણ પાણી ભરાઈ ગયા છે. તો બીજી તરફ ભારે વરસાદથી અમરેલી શેત્રુંજી નદી બે કાંઠે વહેવા લાગી છે. આપ જોઈ રહ્યા છો કે નદીનું વહેણ છે, નદીનો પ્રવાહ છે તે તેજ થઈ રહ્યો છે અને ધમધોકાર જ્યાં વરસાદ વરસ્યો અને પાણીમાં ભરપૂર આવક નોંધાઈ છે. અમરેલીમાં ભારે વરસાદથી શેત્રુંજી નદી બે કાંઠે વહી છે અને ઘોડાપૂર આવ્યું છે. તો અમરેલીના લીલિયાના નાવલી નદી પણ બે કાંઠે વહેતી થઈ છે. લીલિયાના બજારોમાં પાણી થઈ ગયું છે. ધસમાતું પાણીનો પ્રવાહ બજારોમાંથી વહેતો થયો છે. અહીંના સ્થાનિક દુકાનદારોમાં મુશ્કેલી સર્જાઈ છે. વરસાદને કારણે લોકોના જનજીવન પણ પ્રભાવિત બની રહ્યા છે. નાવલી નદીમાં વધુ પાણીની આવક થશે તો દુકાનોમાં પણ પાણી ફરી વળે તેમ છે. તો અમરેલીમાં ભારે વરસાદથી અલગ અલગ જે દ્રશ્યો સર્જાયા છે તેની તસવીરો આપણે બતાવી રહ્યા છે. લીલિયાની નાવલી નદી જ્યાં બે કાંઠે વહેવા લાગી છે, બીજી તરફ બજારોમાં પાણી ભરાઈ ગયા છે, રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. તો પાણીમાં ધસમસતો પ્રવાહ પણ જોઈ શકાય છે. પાણીનો ધસમસતો પ્રવાહ જ્યાં નદીઓમાં જોવા મળ્યો છે અને તેના કારણે લોકોને પણ નદી કિનારે ન જવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે, કારણ કે ધોધમાર વરસાદ વરસ્યો અને ધોધમાર વરસાદથી ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. તો એક વખત વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ ફરી એકવાર જામી રહ્યો છે. આજે પણ સવારથી જ વલસાડ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સવારથી વલસાડ જિલ્લાના ઉમરગામ, કપરાડા, ધરમપુર, પારડી, વાપી તેમજ વલસાડમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો. વલસાડ જિલ્લાના છેવાડે આવેલો અને રાજ્યનો ચેરાપુંજી ગણાતા કપરાડા તાલુકામાં પણ આજે ભારે વરસાદ વરસ્યો. કપરાડા તાલુકામાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. 2 ઇંચથી વધુ વરસાદ ખાબકતા તમામ નદી નાળાઓ છલકાઈ ઉઠ્યા છે. તો વલસાડ જિલ્લાના લગભગ તમામ મોટા ભાગના નદી નાળાઓ કપરાડા અને ધરમપુરની પહાડીઓમાંથી નીકળે છે, ત્યારે વલસાડના કપરાડા તેમજ ધરમપુરમાં પણ ભારે વરસાદને કારણે જિલ્લાના તમામ નદી નાળાઓ બે કાંઠે વહેવાની શરૂઆત થઈ ચૂકી છે. ભારે વરસાદને કારણે કપરાડાની પહાડીઓમાંથી પસાર થતી નદી નાળાઓ પર નીચાણવાળા વિસ્તારોમાં આવેલા લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યા, જેથી કેટલાક ગામોને અવરજવર કરવામાં મુશ્કેલીઓ નડી રહી છે. તો કપરાડામાં ભારે વરસાદી વાતાવરણને કારણે કુદરતી સૌંદર્યમાં પણ વધારો થયો છે. અત્યારે હરિયાળી સોળે કળાએ ખીલી ઉઠી છે. ગણદેવી તાલુકામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, જ્યારે નવસારીમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. ચીખલી તાલુકામાં 3 ઇંચ વરસાદ વરસ્યો, જલાલપોર તાલુકામાં 2.5 ઇંચ, જ્યારે કે ખેરગામ તાલુકામાં 2 ઇંચ વરસાદ નોંધાયો. જ્યારે જિલ્લામાં સૌથી ઓછો વરસાદ વાંસદા તાલુકામાં 17 મિલીમીટર નોંધાયો છે. જિલ્લામાં સિઝનનો 94% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. તો વરસેલા સાર્વત્રિક વરસાદને કારણે રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે. તો જૂનાગઢ શહેર તેમજ ગ્રામ્યમાં 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. ગિરનાર પર્વત પર ભારે વરસાદ વરસ્યો છે. દામોદર કુંડ છલકાઈ ઉઠ્યો છે. સોનરખ નદીમાં પૂર આવ્યા છે. વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે. ભારે વરસાદ અને હજુ પણ જ્યાં વરસાદી માહોલ બન્યો છે તેના કારણે વાતાવરણમાં ઠંડક વધી રહી છે. હજુ પણ સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે. તો ગિરનાર પર્વત પર ભારે વરસાદ, દામોદર કુંડ આપ જોઈ રહ્યા છો છલકાઈ ઉઠ્યો છે. ભરપૂર પાણીની આવક નોંધાઈ છે અને પાણીનો પ્રવાહ પણ તેજ જોવા મળી રહ્યો છે. ધસમસતો પાણીનો પ્રવાહ, દામોદર કુંડ છલકાઈ ઉઠ્યું છે. આ તરફ ભરૂચ ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની સપાટી 22 ફૂટને પાર પહોંચી છે. સવારે 6 કલાકે સપાટી 22.95 પર પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે જે એક તરફ ભરૂચના કેટલાક નીચાણવાળા વિસ્તારોને પહેલેથી જ એલર્ટ કરી દેવામાં આવ્યા છે, તો બીજી તરફ ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની સપાટી જે છે તે પણ સતત વધી છે, 22 ફૂટને પાર પહોંચી છે. સવારની પરિસ્થિતિની જો વાત કરીએ એટલે કે સવારે 6 કલાકે જ્યાં સપાટી રહી હતી 22.95 પર.
માહિતી આપશે સંવાદદાતા અલ્પેશ, ખાસ કરીને નર્મદા નદીની જે સપાટી છે તે વધી છે, 22 ફૂટને પાર પહોંચી છે. જણાવશો આ અંગેની શું વધુ માહિતી? જી વિધાતા, સરદાર સરોવરમાંથી તબક્કાવાર પાણી છોડાતા જે ભરૂચનું નર્મદા નદીનું જળસ્તર છે તે વધી રહ્યું છે. જે 22 ફૂટની ઉપર પાણી પહોંચી ગયું છે. આ વોર્નિંગ લેવલ કહેવાય છે. જે નર્મદા નદીનું ભયજનક સપાટી 24 ફૂટ છે, 1 જ ફૂટ દૂર છે નર્મદા નદી. જો પાણી વધશે તો પરિસ્થિતિ બગડવાની સંભાવના છે. હાલ સુધી 2000 થી વધુ લોકોને સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે. સંભવિત પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે એક એનડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવી છે અને તમામ પ્રકારના તકેદારીના પગલાં ભરી દેવામાં આવ્યા છે. જી અલ્પેશ, આભાર માહિતી બદલ. તો આખરે તમામ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. જ્યાં સપાટીમાં વધારો થયો છે, નર્મદા નદીની સપાટી 22 ફૂટને પણ પાર પહોંચી છે. સવારમાં એટલે કે 6 વાગ્યા સુધીમાં 22.95 પર સપાટી પહોંચી હોવાની વિગતો અને તેની સાથે તંત્ર પણ સાબદું છે. આગળ વધીને વાત કરીએ, ભારત સરકારે અનલોક 4 માટે ગાઈડલાઈન બહાર પાડી છે. 30મી સપ્ટેમ્બર સુધી લાગુ રહેશે. તે અંતર્ગત 7મી સપ્ટેમ્બરથી તબક્કાવાર મેટ્રો રેલ શરૂ કરવાની પણ પરવાનગી આપી દેવાઈ છે. 21મી સપ્ટેમ્બરથી સોશિયલ, એકેડમી, સ્પોર્ટ્સ અને એન્ટરટેનમેન્ટ, કલ્ચરલ, ધાર્મિક, રાજકીય કાર્યક્રમોને યોજી શકાશે. જોકે તેમાં 100 લોકોને સામેલ થવાની પરવાનગી હશે. તો સ્કૂલ, કોલેજ હજુ પણ 20મી સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ 21મી સપ્ટેમ્બર બાદ ઈચ્છે તો શાળાએ જઈ શકશે. ઇન્ટર અને ઇન્ટ્રાસ્ટેટ મુવમેન્ટ પર પણ હવે કોઈ પ્રતિબંધ નહીં હોય. હવે કોઈએ દેશમાં ગમે ત્યાં જવા માટે પરવાનગી લેવાની જરૂર પડશે નહીં. તમામ નાગરિકોએ રાષ્ટ્રીય સ્તર પર જે દિશા સૂચનો આપવામાં આવ્યા છે તેનું પાલન કરવાનું રહેશે. સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાનું રહેશે. દુકાનો પર ગ્રાહકો વચ્ચે પણ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું ફરજિયાત રહેશે. આ અંગે ગૃહ મંત્રાલય જાતે જ દેખરેખ પણ રાખશે. 65 વર્ષથી વધુ ઉંમરના લોકો, 10 વર્ષથી નાની વયના બાળકો, ગર્ભવતી મહિલાઓ, અન્ય ગંભીર બીમારીનો સામનો કરી રહેલા લોકોને જ્યારે જરૂર ન હોય તો બહાર ન નીકળવા માટેની પણ સલાહ આપવામાં આવી છે. રાજ્ય સરકારો હવે કેન્દ્રની મંજૂરી વગર સ્થાનિક સ્તર પર લોકડાઉન નહીં લગાવી શકે. ફક્ત કન્ટેનમેન્ટ ઝોનમાં જ લોકડાઉન લાગી શકાશે. અમદાવાદમાં પોપ્યુલર બિલ્ડર કેસમાં રમણ પટેલ, મોનાંગ પટેલના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. સવારે 11:30 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. ઉલ્લેખનીય છે કે જ્યાં રમણ પટેલ વિરુદ્ધ અને સાથે જ પતિ મોનાંગ વિરુદ્ધ ફિઝુ દ્વારા જે ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને સાથે સાથે અન્ય કેટલીક કલમો પણ ઉમેરાઈ છે, તેના આધારે વધુ કાર્યવાહી પોલીસ તરફથી થઈ રહી છે. બીજી તરફ રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે અને સવારે 11 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. કે એ કોણ કોણ ગુનામાં સામેલ છે, એમનો કન્ફેશન લેવાનો છે, એ બીજાનો શું રોલ છે એમનાથી જાણવાનું છે. એ રિમાન્ડના મુદ્દા કમ્પ્લીટલી કોન્ટ્રરી હતા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ્સને. જે બચાવ પક્ષ અને પોલીસ તમામની દલીલો સાંભળી નામદાર કોર્ટ દ્વારા આવતીકાલ સવારના 11 વાગ્યા સુધીના રિમાન્ડ આપવામાં આવેલ છે. રાજ્યમાં ગુનાખોરોની હવે ખેર નથી, કારણ કે ગુજરાતમાં ગુનાખોરોને ડામવા રૂપાણી સરકારે કડક કાર્યવાહી શરૂ કરી છે. ભૂમાફિયાઓ સામે સકંજા કસ્યા બાદ સરકાર હવે અસામાજિક તત્વોને ડામવા પાસાના કાયદામાં સુધારો કરી રહી છે. રાજ્યમાં ગુનેગારોની ખેર નથી. વ્યાજખોરો પર કસાશે સકંજો. અસામાજિક તત્વો પર લાગશે લગામ. બળાત્કારીઓને હવે નહીં બક્ષે સરકાર. રાજ્યમાં ગુનાખોરીને ડામવા કડકમાં કડક કાર્યવાહીનો રાજ્ય સરકારે નિર્ધાર કર્યો છે. જમીન માફિયાઓ પર સકંજો કસ્યા બાદ રૂપાણી સરકાર બળાત્કારીઓ, વ્યાજખોરો, જુગારીઓ અને સાયબર ગુનેગારો સામે સખત બની છે. પાસાના કાયદામાં હવે સુધારો થશે. અન્ય ગુનાઓમાં પણ હવે પાસા લાગશે. જુગારની પ્રવૃત્તિ, નાણાં ધીરધાર સામે ગેરકાયદે વ્યાજના હપ્તા વસૂલવા, શારીરિક હિંસા, ધાકધમકી આપી, જાતીય સતામણી અને સાયબર ક્રાઇમ આચરવાના ગુનામાં અસામાજિક તત્વો સામે રાજ્ય સરકાર પાસાનું શસ્ત્ર અપનાવશે. બુધવારે મળનારી કેબિનેટ બેઠકમાં સીએમ રૂપાણી પાસાના કાયદામાં સુધારો કરતો પ્રસ્તાવ લાવશે, જેને કેબિનેટની બેઠકમાં મંજૂરી મળ્યા બાદ રાજ્યપાલ વટહુકમ બહાર પાડશે.
તેની સાથે જ રાજ્યમાં પાસાની નવી જોગવાઈઓનો અમલ શરૂ થશે. આ બધા જ લોકોને ગુજરાતની અંદર પ્રવર્તમાન કાયદાઓ તો છે જ, પરંતુ પાસા એક્ટની અંદર સાંકળીને આપણી કલ્પના પ્રમાણેનું શાંતિ, સલામતી અને સુરક્ષિત ગુજરાત બની રહે એ માટે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે. પાસાને કડક બનાવવા માટે 3 વર્ષની જોગવાઈ રદ કરાશે અને ગમે ત્યારે ગુનો આચરનારા સામે પાસા લાગુ કરવામાં આવશે. આગામી મહિને વિધાનસભાના ચોમાસુ સત્રમાં રાજ્ય સરકાર બંને બિલોને ગૃહમાં મંજૂરી આપશે. ગુજરાત રાજ્યમાં અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા 1985 થી પાસા અમલી છે. જો કે આ અધિનિયમમાં સુધારો થવાથી જુગારની પ્રવૃત્તિ આચરનાર સાયબર ગુનેગારો, વ્યાજખોરી તથા જાતીય સતામણીના ગુના જેવા ગુનેગારો સામે પાસાની કાર્યવાહી થઈ શકશે અને શાંત અને સલામત ગુજરાતની ઓળખ વધુ સ્પષ્ટ થશે. હિતેન્દ્ર બારોટ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. તો ગુજરાતમાં સી પ્લેન સેવાનો 31મી ઓક્ટોબરથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આ ખાસ સેવાનો પ્રારંભ કરાશે. પ્રધાનમંત્રી મોદી આવશે ગુજરાત. ગુજરાતમાં શરૂ થઈ રહી છે સી પ્લેન સેવા. પીએમ મોદી સી પ્લેનને બતાવશે લીલી ઝંડી. પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ એટલે કે સી પ્લેન સેવા 31મી ઓક્ટોબરથી ગુજરાતમાં શરૂ થવા જઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આ સુવિધા શરૂ કરવામાં આવશે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે કેવડિયાની મુલાકાતે છે. કાર્યક્રમના ભાગરૂપે પ્રધાનમંત્રી સી પ્લેનથી અમદાવાદ રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી શકે છે. ત્યારે એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓએ રાજ્યના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. કેવડિયા આરએફઓ વીપી ગભાણિયાએ પણ ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સી પ્લેન માટેની તમામ તૈયારીઓ 31 ઓક્ટોબર સુધી પૂરી કરી દેવાશે. કાલે મિટિંગ થયા મુજબ આપણે બોટ પોઈન્ટની બાજુમાં જ રાખવામાં આવ્યું છે ને ત્યાં થોડું ક્લિનિક્સ કરવાનું છે ને એ બધું કામ અમે અત્યારે પૂરજોશમાં કરી રહ્યા છીએ ને 1.5 મહિનામાં એને કંઈ આખું તૈયાર કરીને આપવાનું છે બધું જેટી બનાવીને. ઓક્ટોબર માસથી ગુજરાતમાં 2 સી પ્લેન રૂટ શરૂ થશે. અમદાવાદની સાબરમતી નદીથી કેવડિયા અને પાલીતાણાના શેત્રુંજય ડેમ સુધી એમ કુલ 2 રૂટ શરૂ કરવામાં આવશે. વિદેશોમાં સી પ્લેનનો ટુરિઝમમાં વ્યાપક રીતે ઉપયોગ થાય છે. ભારતમાં પણ સી પ્લેનનો ઉપયોગ થાય તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિર્દેશ કર્યા હતા, જેના ભાગરૂપે આ પ્રોજેક્ટ માટે દેશભરમાં 16 રૂટ પસંદ કરવામાં આવ્યા છે. આ 16 રૂટમાંથી ગુજરાતના 2 સ્થળને પસંદ કરવામાં આવ્યા છે. દેશમાં સી પ્લેનના પહેલા તબક્કામાં ઓરિસ્સાના ચિલ્કા લેક, અમદાવાદની સાબરમતી નદી અને નર્મદાના સરદાર સરોવર બંધ પર કામ થઈ રહ્યું છે. મહત્વનું છે કે કોરોના કાળમાં પીએમ મોદીનો આ પ્રથમ ગુજરાત પ્રવાસ છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. સુરેન્દ્રનગરમાંથી સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું છે. ત્યારે પોલીસે 11 વાહનો જપ્ત કર્યા છે. સરકારી અનાજમાં ગોલમાલ, ગરીબોનું અનાજ બારોબાર સગેવગે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગરીબોનું અનાજ બારોબાર વેચી દેવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સરકાર તરફથી ગરીબોને આપવામાં આવતું નિઃશુલ્ક અનાજ ગોડાઉનમાં પહોંચે એ પહેલા જ બારોબાર ખાનગી ફેક્ટરીઓને વેચી દેવામાં આવે છે. ગરીબોનો કોળિયો છીનવતા લેભાગુ તત્વોને એસઓજીએ ઝડપી લીધા છે. ગરીબોને આપવામાં આવતા સરકારી અનાજ ભરેલા 11 જેટલા વાહનોને પોલીસે બાતમીના આધારે રસ્તામાં જ પકડી લીધા. ગરીબોનું હજારો મણ અનાજ ખાનગી ગોડાઉનમાં પહોંચાડાઈ રહ્યું હતું. એમાં એસઓજીને માહિતી મળેલી હતી અને એના કારણે એમણે વોચ કરી હતી અને એમાં જે સીતાપુર બસ સ્ટેન્ડ પાસે એમણે જુદા જુદા 11 વાહનની અંદર જે સસ્તા અનાજની દુકાનમાં ઘઉં વેચાય છે એ ભરેલા મળી આવતા કુલ 439 મણ છે. એના 102 મુજબ કબજે કરવામાં આવેલા છે. ગરીબોના મુખે કોળિયો પહોંચે એ પહેલા જ અનાજ માફિયા અને તંત્રની મિલીભગતથી બિસ્કિટની ફેક્ટરીમાં મફતનું અનાજ મોંઘા ભાવે વેચાતું હોવાનું કૌભાંડ ચાલતું હતું. માફિયાઓની મોડસ ઓપરંડી એવી હોય છે કે સરકારી અનાજ ભરેલા જે કોથળા હોય તેને બદલી નાખે જેથી અનાજ ઓળખાય નહીં. આ મામલે પુરવઠા અધિકારીનું કહેવું છે કે તપાસમાં સરકારી અનાજ નીકળશે તો કાર્યવાહી કરાશે. રેશનિંગના એના ઉપર ચોક્કસ આપણે ખ્યાલ નહીં આવે. જો પણ કોઈ કંટ્રોલની દુકાને અથવા ગોડાઉનથી ગયેલું હોય ને એવી કોઈ ચોક્કસ બાતમી મળશે તો ચોક્કસ અમે એની ખાતરી કરી અને એ માટે કાર્યવાહી કરીશું. જો રેશનિંગના જથ્થાના ઘઉં હોય તો વેપારીના કોઈ હોય છૂટા જતા હોય
તો એની અંદર અમે કંઈ કરી શકીશું નહીં હાલ. તાજેતરમાં લખતરના અણિયારી ગામથી બારોબાર વિરમગામ જતો અનાજનો જથ્થો પણ ઝડપી લેવાયો હતો. ત્યારે ગરીબોનું અનાજ આ રીતે બારોબાર વેચતા સરકારી અનાજની ગોલમાલ કરતા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. આ હતા અત્યાર સુધીના ખાસ સમાચાર. પણ વધુ સમાચારો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.